Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ. ધોરણ છે આપણું પહેલું ધોરણ અને સબ્જેક્ટ એટલે વિષય છે આપણો મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો તેના વિશે વાત કરવાની છે. સ્ટુડન્ટ્સ, તમને બધાને ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતા તો હવે આવડી જ ગયું હશે. તો હવે આજે આપણે ફરી એક વખત ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવું તે શીખી લઈએ અને રિવિઝન પણ કરી લઈએ. તમારી SA1ની એક્ઝામ હવે ખૂબ જ નજીક છે. તમારી આ એક્ઝામમાં ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો તે ટોપિક પણ આવવાનો છે. તો આપણે ધ્યાનથી આજે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો તે ટોપિક વિશે સમજીશું. સ્ટુડન્ટ્સ, નોટબુક અને પેન્સિલ લઈ લઈએ અને આપણે હેડિંગ આપીએ ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. સ્ટુડન્ટ્સ, જુઓ તો તમને સ્ક્રીન ઉપર અમુક સંખ્યા એટલે રકમ આપેલી બતાવી છે. અહીં છે 2, 7, 1, 9 અને 10. આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. સ્ટુડન્ટ્સ, ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે યાદ રાખવાનું કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે. આપણે સૌથી પહેલાં આ રકમમાં નાની સંખ્યા ગોતીએ. અહીં આપેલી રકમમાં નાની સંખ્યા છે 1. તો સૌથી પહેલાં આપણે 1ની નીચે અંડરલાઈન કરીએ. ચડતા ક્રમમાં ગોઠવતી વખતે સૌથી પહેલાં આવશે 1. હવે સ્ટુડન્ટ્સ, આપણી પાસે સંખ્યા છે 2, 7, 9 અને 10. તો આ 2, 7, 9 અને 10 માંથી નાની સંખ્યા છે 2. તો હવે આપણે એક પછી લઈશું 2. 1 અને 2 બંને સંખ્યા આવી ગઈ. હવે આપણે તેને ગણવાના નથી. હવે આપણી પાસે સંખ્યા છે 7, 9 અને 10. તો આ 7, 9 અને 10 માંથી નાની સંખ્યા છે 7. 7ની નીચે અંડરલાઈન કરીએ આપણે. હવે આપણી પાસે રહી માત્ર
બે સંખ્યા 9 અને 10. આ બંનેમાંથી નાની સંખ્યા છે 9. 9ની નીચે અંડરલાઈન કરી અને છેલ્લે રહ્યા 10. છેલ્લે આવશે 10. હવે હેડિંગ આપ્યું ચડતો ક્રમ અને અહીં આપણે જવાબ લખ્યો 1 2 7 9 અને 10. સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. 1 મિનિટનો તમને સમય આપું છું લખવા માટે. મિસે જે રીતે લખ્યું છે એઝ ઇટ ઇઝ તમારે એવી જ રીતે લખવાનું છે. આ રકમ લખીએ, પછી ચડતો ક્રમ, હેડિંગ આપવાનું છે અને પછી તેનો સાચો જવાબ લખવાનો છે. હવે સ્ટુડન્ટ સારા અક્ષરે લખીશું અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 4 6 8 3 અને 9. અહીં આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમનો નિયમ છે કે સૌથી પહેલા નાની સંખ્યા આવશે. તો એ નિયમને આપણે ધ્યાનમાં રાખીએ અને જોઈએ કે અહીં આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે. સૌથી નાના છે અહીં 3. તો સૌથી પહેલા આપણે લઈએ 3. હવે છે આપણી પાસે 4 6 8 અને 9. આ 4 6 8 અને 9 માંથી નાની સંખ્યા ગોતવાની છે. તો અહીં નાની સંખ્યા છે 4. 3 પછી લઈએ 4. હવે છે અહીં 4 પણ લેવાઈ ગયા. સૌથી પહેલા આવ્યા 3, ત્યાર પછી આવ્યા 4. હવે આપણી પાસે છે 6 8 અને 9. આ 3માંથી નાની સંખ્યા
આપણે લેવાની છે। તો હવે નાની સંખ્યા છે 6। હવે આપણે લીધા 6। ત્યારબાદ હવે આપણી પાસે રહી માત્ર 2 જ સંખ્યા 8 અને 9। તો આ 8 અને 9 આ બંનેમાંથી નાની સંખ્યા છે 8। આપણે લઈએ 8 અને સૌથી છેલ્લે આવશે 9। હેડિંગ આપ્યું ચડતો ક્રમ અને અહીં જવાબ લખ્યો 3 4 6 8 અને 9। રિપીટ કરીએ। આપણી પાસે સંખ્યા હતી 4 6 8 3 અને 9। આપણે અહીં આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની હતી। હેડિંગ આપ્યું ચડતો ક્રમ અને જવાબ લખ્યો 3 4 6 8 અને 9। સ્ટુડન્ટ્સ, આ સંખ્યા લખી લઈએ અને આ સંખ્યા લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ। હવે અહીં સંખ્યા છે 2 5 7 3 અને 6। હવે અહીં આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। તો તેની માટે સૌથી પહેલા નાની સંખ્યા ગોતીએ। તો અહીં આપેલી સંખ્યામાંથી નાની સંખ્યા છે 2। સૌથી પહેલા લઈએ 2। ત્યાર પછી હવે આપણી પાસે રકમ રહી 5 7 3 અને 6। આ 4 સંખ્યામાંથી નાની સંખ્યા છે 3। તો હવે આપણે અહીં લઈએ 3। ત્યાર પછી અહીં સંખ્યા છે 5 7 અને 6।
તો આ 5, 7 અને 6 માંથી નાની સંખ્યા ગોતવાની છે। તો અહીં નાની સંખ્યા છે 5, તો આપણે અહીં લઈએ 5, તેના પછી છે 6 અને 7। હવે આપણી પાસે 2 સંખ્યા રહી। પહેલા આપણે 2 લીધા, ત્યારબાદ 3, ત્યારબાદ આપણે લીધા 5। હવે રહી માત્ર 2 સંખ્યા 6 અને 7। આ બંનેમાંથી નાની સંખ્યા છે 6, તો અહીં આપણે લઈએ 6 અને આપણે લાસ્ટમાં લઈએ 7। સ્ટુડન્ટ્સ, હવે આપણે હેડિંગ આપીએ ચડતો ક્રમ, ત્યારબાદ જવાબ લખ્યો 2, 3, 5, 6 અને 7। રિપીટ કરીએ। સૌથી પહેલા આપણી પાસે અહીં રકમ છે 2, 5, 7, 3 અને 6। આપણે આ રકમ એટલે આ સંખ્યાની ચડતા ક્રમમાં ગોઠવવાની હતી। ચડતા ક્રમમાં ગોઠવતી વખતે હંમેશા આવશે પહેલા નાની સંખ્યા। સૌથી નાના છે 2, ત્યારબાદ આવશે 3, તેના પછી આવ્યા 5, 6 અને 7। સ્ટુડન્ટ્સ, આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 7, 4, 5, 9 અને 3। આપણે અહીં આપેલી આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ચડતા ક્રમનો નિયમ છે કે સૌથી પહેલા આવશે નાની સંખ્યા। તો સ્ટુડન્ટ્સ, આપણે અહીં જોઈએ કે સૌથી નાની સંખ્યા કઈ છે। સૌથી નાના છે 3, તો સૌથી પહેલા આપણે લઈએ 3 લેવાઈ ગયા। હવે આપણી પાસે છે સંખ્યા 7, 4, 5 અને 9। તો આ 7, 4, 5 અને 9 માંથી
નાની સંખ્યા છે 4, તો આપણે અહીં લીધા 4. હવે આપણી પાસે સંખ્યા છે 7, 5 અને 9. તો હવે આ 3માંથી નાની સંખ્યા છે 5. તો હવે આપણે લઈએ 5. આપણે અહીં લીધા 5. હવે સંખ્યા છે 2 સંખ્યા છે 7 અને 9. સ્ટુડન્ટ્સ, તો આ 7 અને 9માંથી નાની સંખ્યા કઈ છે? 7 છે કે 9 છે? નાની સંખ્યા છે 7. તો આપણે હવે લીધા 7. સૌ પ્રથમ નાની સંખ્યા છે 4, તેના પછી આવે સૌ પ્રથમ છે 3, તેના પછી આવે 4, 5, 7 અને છેલ્લે આવશે 9. હેડિંગ આપ્યું ચડતો ક્રમ. જવાબ લખ્યો 3, 4, 5, 7 અને 9. સ્ટુડન્ટ્સ, રિપીટ કરીએ. સૌ પ્રથમ આપણી પાસે રકમ હતી 7, 4, 5, 9 અને 3. આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની હતી આ સંખ્યાને. સૌથી પહેલા આપણે લીધી નાની સંખ્યા. સૌથી નાના હતા 3, ત્યાર પછી આવ્યા 4, તેના પછી આવ્યા 5, ત્યાર પછી આવ્યા 7 અને સૌથી લાસ્ટમાં આવ્યા 9. તો સ્ટુડન્ટ્સ, ચાલો આ સંખ્યા પણ આપણે લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. અહીં સંખ્યા છે 10, 6, 4, 2 અને 7. તો આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તેના માટે સૌથી નાની સંખ્યા જોઈએ. તો અહીં સૌથી નાની સંખ્યા છે 2. તો ચાલો આપણે 2ની નીચે અંડરલાઈન કરીએ. સૌથી નાની સંખ્યા છે 2. હવે આપણી પાસે સંખ્યા છે 10, 6, 4 અને 7.
આ 10, 6, 4 અને 7 માંથી નાની સંખ્યા છે 4. તો હવે આપણે લઈએ 4. તેના પછી આપણી પાસે હવે સંખ્યા રહી 10, 6 અને 7. આ 10, 6 અને 7 માંથી નાની સંખ્યા છે 6. તો હવે આપણે લખીએ 6. સૌ પ્રથમ આપણે લીધા 2, 4, 6. હવે આપણી પાસે સંખ્યા છે 10 અને 7. તો આ 10 અને 7 માંથી નાની સંખ્યા છે 7. આપણે લીધા 7. અને સૌથી લાસ્ટમાં છે 10. લીધા આપણે અહીં 10. ચડતું ક્રમ હેડિંગ આપીએ. હેડિંગ અપાઈ ગયા બાદ અહીં આપણે જવાબ લખીએ. જવાબ છે અહીં 2, 4, 6, 7 અને 10. સૌથી પહેલાં આપણી પાસે રકમ હતી 10, 6, 4, 2 અને 7. તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું. તો જવાબ આવ્યો 2, 4, 6, 7 અને 10. લખી લઈએ આ સંખ્યા. સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. તો હવે આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.